નમસ્કાર સબસ્ક્રાઇબર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલના મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યનું ફોર્મ વિશેની માહિતી મેળવવાના છીએ. તમારા ઘરે બીએલઓ દ્વારા ફોર્મ આપવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે મતદાર યાદીની સુધારણા જે છે, સઘન સુધારણા જે છે ચાલી રહી છે, એમાં સૌને ફોર્મ આપવામાં આવેલા છે. આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનું માર્ગદર્શન આ વિડીયોમાં આપીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ગમે તો લાઈક કરીને જરૂર જોજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો હું આપના માટે બનાવતો રહું છું. આવો તમારો સમય નથી બગાડવો, ફટાફટ તમને જણાવી દઉં કે બીએલએ તમને જે ફોર્મ આપેલું છે એ ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે, ક્યાં કઈ વિગત લખવાની છે. આવો જોઈએ ફોર્મ ભરેલો. તો મિત્રો આ રીતનું ફોર્મ જે છે દરેક મતદારને બીએલઓ દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યું છે. આ એક નમૂનાનું ફોર્મ છે. આ રીતે ફોર્મ ભરવાનું છે. સૌપ્રથમ તો અહીંયા જો તમારે ફોટો હોય તો એ ફોટો તમારે જોવાનો છે કે એ ફોટો કોનો છે, અને એની જ વિગત તમારે આ જે પ્રથમ ખાનું છે આ ખાનામાં જેનો ફોટો હોય એની વિગત ભરવાની છે અને અત્યારની વિગત ભરવાની છે. અને અહીંયા તમારે લેટેસ્ટ રંગીન ફોટો લગાડવાનો છે જો ઉપલબ્ધ હોય તો. બરાબર છે. હવે આપણે સૌ પ્રથમ ખાનું જે છે અહીં તમારી જન્મ તારીખ લખવાની છે. જેનો અહીંયા ફોટો હોય હાજરમાં એ વ્યક્તિની જન્મ તારીખ જે છે એ ફરજિયાત પહેલા ખાનામાં લખવાની છે. બીજામાં તમારે તમારો આધાર કાર્ડનો નંબર લખવાનો છે. વૈકલ્પિક છે જો હોય તો લખવાનો છે. ત્યાર પછી મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો છે. ત્યાર પછી પિતાનું નામ તમારે લખવાનું છે. જેનો ઉપર ફોટો હોય એના પિતા કે વાલીનું નામ લખવાનું છે, ફરજિયાત છે. ત્યાર પછી ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. અહીંયા આપણે જોયું સૌ પ્રથમ મોબાઈલ નંબર, પિતાનું નામ, ત્યાર પછી અહીંયા પિતાનો આપણે ઓળખ, મતદાર ઓળખપત્રક એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર જે છે તમારા પિતાશ્રીનો અહીંયા લખવાનો છે. તમારી માતાનું નામ લખવાનું છે અને માતાનો ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે. જો ઉપલબ્ધ હોય તો લખવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા જીવનસાથીનું નામ લખવાનું છે. અહીંયા જેનો ફોટો છે એનું, જો સ્ત્રી હોય તો પતિનું નામ, અને અહીંયા ફોટો પુરુષ હોય તો એના પત્નીનું નામ અહીંયા લખવાનું છે. અને ત્યારબાદ જીવનસાથીનો જે ચૂંટણી કાર્ડનો નંબર જે છે તે તમારે અહીંયા લખી દેવાનો છે. તો પહેલો વિભાગ તમારો સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. હવે અહીંયા ખાસ જે છે એ લગભગ બીએલઓ તમને ભરી આપશે. આ વિભાગ જે છે ને એમાં 2002ની યાદીમાં જેનું નામ નહીં હોય એના મમ્મી પપ્પા અથવા તો દાદા દાદીનું નામ જે છે અહીંયા લખવામાં આવશે. એની તમામ વિગત લખવામાં આવશે, એનો વિધાનસભા નંબર, એનો ભાગ નંબર ને એ બધું જે છે એ બીએલઓ શ્રી દ્વારા માહિતી માંગે તો તમારે આપવાની છે, અથવા તો એની રીતે શોધીને પણ લખી શકશે. જો તમારી પાસે હોય તો તમે પણ લખી શકો છો, પરંતુ ખ્યાલ ના હોય તો ચેક નહીં કરતા. આ વિભાગ જે છે 2002ની યાદીમાં જેનું નામ હોય, ધારો કે આપણા મમ્મી પપ્પાનું નામ 2002ની યાદીમાં છે તો તેની વિગત એમાં ચૂંટણી કાર્ડમાં જોઈને લખવાની છે, અથવા ઓનલાઈન પર તમે જોઈ શકો છો. એમાં શું છે કે એનો ભાગ નંબર છે, અનુક્રમ નંબર છે, વિધાનસભા મત વિભાગનો નંબર છે એ લખવાનો છે. ટૂંકમાં આ જે પહેલો વિભાગ છે એમાં તમારી માહિતી આપશે. આ જમણી બાજુનો જે વિભાગ છે એમાં 2002માં નામ ન હોય તો એમના મમ્મી પપ્પા કે દાદા દાદીનું નામ આવશે, અને આ વિભાગ જે છે એમાં 2002માં જેનું નામ હોય એની વિગતો આવશે. ખૂબ જ સરળ છે. અહીંયા મતદારે સહી કરવી ફરજિયાત છે. આ સૂચનાઓ વાંચી અને અહીંયા સહી કરવાની છે. વિધાનસભા મત વિભાગનો જે નંબર હોય એ મતદાર યાદીમાં તમારી લખેલો હોય છે. વિધાનસભાનો મત વિભાગનો નંબર તમારે જોવો હોય તો ક્યાંથી જોવાનો? મતદાર યાદીમાં જોવા મળે. બૂથનો નંબર એ ભાગ નંબર કહેવાય છે. જે તમારા બૂથનો નંબર હોય એ જ ભાગ નંબર છે. બૂથની મતદાર યાદીમાં મતદારનો ક્રમ આપેલો હોય છે તેને અનુક્રમ નંબર કહેવાય. ખ્યાલ આવી ગયો? આ 3 બાબતો જે છે એ સમજવી, અને બીએલઓ શ્રી સહી કરશે. તો આ એસઆઈઆરની કામગીરી છે, વેરિફિકેશનની કામગીરી જે છે એ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે. આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળે છે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.